નમસ્કાર મિત્રો, તો આજે કેટલા વાગ્યા છે? 8 વાગ્યા છે, બરાબર છે. અને આજે તારીખ થઈ 10 તારીખ. દિવાળીનો જો આ બધું આ સામાને કાઢ્યો છે, સાફ સફાઈ. આ તમે જુઓ મિત્રો, ચા બની જુઓ. હરીભાની ચા લાવું છું. વાહ વાહ વાહ, સરસ ચા બની છો ભાઈ. કોઈ ચા ના પીધો તો આવતા રહો ભાઈ. વાહ વાહ. અત્યારે હું આવ્યો છું અહીંયા કુડાસણમાં જમવા માટે, કારણ કે સ્કૂલમાં કેન્ટીનમાં જમવાનું બનાવ્યું નહોતું. એટલે આજે હું અહીંયા આ A1 ફૂડ પોઈન્ટ છે ત્યાં જમવા માટે આવ્યો છું. અને જમવાનું બહુ સારું હોય છે. મિત્રો હવે ટૂંક સમયમાં પંજાબી થાળી લઈને આવે છે. મેં ઓર્ડર આપી દીધો. થોડાક જ ટેબલ હોય છે, વધારે હોતા નથી. સારું એવું બનાવે. 120ની થાળી છે, અનલિમિટેડ છે, બરાબર. તમારે પણ જમવું હોય તો તમે અહીંયા આવી શકો છો. A1 ફૂડ પોઈન્ટ કુડાસણ. અને અહીંથી આગળ જાઓ, આ હાઈવે છે, હાઈવેથી તમે આગળ જાઓ સરદાર ચોક આવે, બરાબર. અને ઓનર પણ તમને કહે છે. બોલો, શું નામ તમારું? સુરેશભાઈ. બરાબર. 120 રૂપિયામાં અનલિમિટેડ બરાબર. અને અમને ફૂડ પણ સારું એવું હોય છે. અને સવારે 11થી બપોરના 3 વાગ્યા સુધી અહીંયા જમવાનું હોય. કેટલા વર્ષથી તમે કરો છો? અચ્છા, 1.5 વર્ષથી અહીંયા કામ કરે છે. આચાર્ય. ओके, तो फाइनली अब हाँ टोटल 15 साल। अच्छा, 15 साल से ये चल रहा है और अच्छा खाना बना रहे हैं और लोगों को खिला रहे हैं, वो अच्छी बात है. ओके, तो मैं अब पेमेंट कर दूँ, उसके बाद मैं स्कूल में जाता हूँ. सॉरी, मेरा हिंदी शुरू हो गया. હું સ્કૂલમાં જાઉં છું અને પછી પાછું વિડીયો બનાવું છું. ઓકે, જો મિત્રો હવે જમીને હું નીકળ્યો છું. કુડાસણનો વિસ્તાર તમે જુઓ. અમારી બહુ જોરદાર મજા આવી. હવે હું સ્કૂલ તરફ નીકળ્યો છું જવા માટે. તો મિત્રો હવે જમ્યા બાદ સોડા પીવી ખૂબ જરૂરી છે, બરાબર. એટલે હું સોડા પીવા માટે આવ્યો છું. અહીંયા જય અંબે લેમન સોડા, રાજધાની સોસાયટી ખરી ને એની બાજુમાં જ છે, કોર્નરમાં અહીંયા હોય છે. શું છે ભાઈ સોડાનું? સોડા 20 રૂપિયા. ઓકે, એક સોડા બનાવો, કડક બનાવજો. મિત્રો જમ્યા બાદ સોડા પીવી જરૂરી છે, બરાબર. એટલે ખાવાનું પચન થાય નહીં. જો આ તમે આંબો જુઓ, આંબો હા કેટલો ફેલાયેલો. કેટલા વર્ષથી ઊભા રહો? 2012થી. ઓહો, 13 વર્ષ થયા. જો મિત્રો સોડા આવી ગઈ છે, જુઓ, મસાલાથી ભરપૂર. મિત્રો હવે હું જમી અને અહીંયા સ્કૂલમાં આવ્યો છું. સ્પીકરોનું ચેકિંગ ચાલી રહ્યું છે. પેલા બધા લેબર અલગ ગણે, પેલો દાગીનાનો ભાવ અલગ હોય.
કેટલા સ્પીકર લાયા નવા? કેટલા લાયા? 10 લાયા. ઓકે, બરાબર ચેકિંગ કરી લો. બરાબર ચેકિંગ કરી નાખો. જો મિત્રો, હવે આ મારી કેબિન છે, બરાબર. મારી જગ્યા. અમારા કોમ્પ્યુટર ઓપરેટર રઘુસિંહ રાઠોડ. મોઢું છુપાવશો નહીં એની. આપણે બ્લોગ વિડીયોમાં આવવાનું, બ્લોગ વિડીયોમાં, બરાબર. શું કરે? જમ્યા? જમી લીધું? ટિફિન લાયા? ઓકે. બસ મિત્રો, હવે તો હવે સ્કૂલમાં અમે અમારું રૂટીન કામ કરીએ છીએ, બરાબર. ગુજકેટ કેમિસ્ટ્રી આન્સર. लाल पे लेके आंसर हमें काढ़ी तो नहीं. ઓકે મિત્રો, તો હવે બ્લોગ વિડીયો અત્યારે અહીંયા સ્કૂલનો તો પૂરો કરું છું. પછી ઘરે જઈ અને તમને મળું ફરીથી, બરાબર. સ્કૂલથી છૂટીને ઘરે આવી ગયો છું, બરાબર. આજે સ્કૂલમાં ખૂબ કામ રહ્યું. ગાડીની હાલત કેવી છે જરા જોઈ લઈએ. બ્લેક કલરની હોન્ડા સિટી. ગુડ ઇવનિંગ મિત્રો. તો હવે આજે સાંજે હું ઘરે આવ્યો, થોડો ફ્રેશ થયો, નાહ્યો ધોયો, કપડાં બદલ્યા. હવે દીવો અગરબત્તી પણ કરી દીધો છે માતાજીનો. અને હવે હું અને મારો દીકરો બંને જણા ઘરની અંદર, હોમની અંદર ક્રિકેટ રમીએ છીએ. તમે જો, અમે બંને જણા ક્રિકેટ રમીએ છીએ. બોલો, લેગ સ્પિન નાખું? જે નાખવું હોય. નોટ આઉટ. પડતા મારી. પ્લે વેરી ગુડ. બોલ. Abo, ALB. કવર સાઈડ બતાવો. પાછળ
ઓકે તો મિત્રો હવે મારો આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. બરાબર, તમે આવી રીતે રોજ મારા બ્લોગને જોતા રહેશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બરાબર, અને સારો એવો સપોર્ટ આપજો. તો ધ્રુવીલ બાય કહી દે બધા. બાય, થેન્ક યુ સો મચ. બાય.